અમદાવાદમાં 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાયો છે અને ડીઈઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા સ્વાગત કરાયું છે। ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત આગેવાનોએ ડીઈઓનું સન્માન કર્યું। વાલી મંડળ અને જન આક્રોશ સંઘર્ષ સમિતિએ ઉજવણી પણ કરી। વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે તેવું ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે। એ બાબતો હતી કે વહીવટી બેદરકારીઓ જે રીતે શાળાએ સતત રીતે જે કમિટીને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહીં અને એના ઉપરથી એવું સ્પષ્ટ પ્રૂફ થયું કે સદર શાળાની આ સ્થળ ઉપર માન્યતા નથી। જો માન્યતા વગર અમાન્ય શાળા આટલા સમય સુધી ચલાવવી અને હવે પણ જો એ આગળ ચાલવા દેવામાં આવે તો બિલકુલ એ ગેરકાયદેસર થાય। એટલે વાલીઓના વહારે સરકાર આવી અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત તેમજ સલામતી હિતને ધ્યાને લઈ વહીવટદાર તરીકેની નિયુક્તિ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ પ્રસંગે ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ હાજર રહ્યા હતા અને ડીઈઓ રોહિત ચૌધરી વહીવટી ચાર્જ સંભાળતા ધારાસભ્યએ સન્માન કર્યું હતું અને સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો। કહ્યું વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે। વાલીઓને રહીશોને કહેવા માંગીએ છીએ કે આપ કોઈની વાતમાં ભ્રમિત ના થશો। સરકાર હસ્તક લેવાનો નિર્ણય એ વાલીઓના અને બાળકોના હિતમાં જ છે। એ લોકોનું શિક્ષણ કોઈ પણ સંજોગોમાં ગુજરાત સરકાર બગાડવા દેવા માગતી નથી। આ સ્કૂલ હાલમાં સરકારના 2 પ્રતિનિધિઓ મૂકવામાં આવ્યા છે। કોર્પોરેશન પાસે જમીન પાછી લેવાની કાનૂની પ્રક્રિયાઓ ચાલી રહી છે। તબક્કાવાર ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ થવાની છે।